નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમમાં કે જે કાર્યક્રમમાં આજે આપને એક એવી સંસ્થાની મુલાકાત કરાવીશું કે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ભણવાનું સ્વપ્ન જોતા હોય છે તેવા સપનાઓને પાંખ આપતી સંસ્થા એટલે કે AECC ગ્લોબલ સંસ્થા. અને સાથે જ એવું કહી શકાય છે કે એવી સંસ્થા કે જે વિદેશ જવાનું સ્વપ્ન હોય તેને હકીકતમાં બદલતી આ સંસ્થા છે. ઘણા એવા માતા પિતાને ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને વિદેશ જઈને અભ્યાસ કરવો હોય છે પરંતુ તેમની પાસે યોગ્ય માર્ગદર્શન નથી હોતું. તો આ એક એવી સંસ્થા છે કે જે સમયાંતરે એવા પ્રકારના સેમિનારનું આયોજન કરે છે કે જે સેમિનારમાં વિદ્યાર્થીઓ વિઝિટ કરી શકે છે અને તેમના ઘણા બધા સવાલોના જવાબ મેળવી શકે છે. તેમને વિદેશમાં જઈને અભ્યાસ કરવું છે તો ક્યાં જઈને અને કઈ રીતે તેઓ અભ્યાસ કરી શકે છે, કઈ પરીક્ષાઓની જરૂરિયાત રહેતી હોય છે, તે તમામ સવાલોના જવાબ આ સંસ્થામાં આપને મળે છે. અને તેની સાથે જ એવા માતા પિતા કે જેમની પાસે પણ એવા ઘણા સવાલો છે, એવી ઘણી મૂંઝવણો છે, એવી સમસ્યાઓ છે, તો તેવી સમસ્યાઓ પર પૂર્ણ વિરામ મૂકશે AECC સંસ્થા કે જેના વિશે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ. તો આ સંસ્થા વિશે વધુ આપને જણાવવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે આ સંસ્થાના આસિસ્ટન્ટ બ્રાન્ચ હેડ પ્રાચી બ્રહ્મભટ્ટ. તો પ્રાચીજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. હું AECCનું હું આસિસ્ટન્ટ બ્રાન્ચ હેડ છું અને અમારા ત્યાં 80+ યુનિવર્સિટીઝ આવી છે આજે કોર્ટયાર્ડ બાય મેરિયટમાં સેટેલાઇટ બ્રાન્ચ ઉપર. અહીંયા બધી જ યુનિવર્સિટીઝ છે રિગાર્ડિંગ ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, USA, જર્મની, દુબઈ, બધા જ કન્ટ્રીમાંથી યુનિવર્સિટીઝ આવ્યા છે સ્પેશિયલી સ્ટુડન્ટ્સને મળવા માટે. સેકન્ડલી, AECCની મલ્ટિપલ ઓફિસીસ છે ઓલ ઓવર વર્લ્ડ. અમારી ઓફિસીસ ઇન્ડિયામાં એઝ વેલ એઝ શ્રીલંકા, બાંગ્લાદેશ, પછી થાઈલેન્ડ, બધી જ જગ્યાએ છે. અમારી આ ઓલ ટુગેધર ગ્લોબલ એજ્યુકેશન ફેર છે જે ગ્લોબલ એજ્યુકેશન ફેર બધી જ સિટીઝમાં થઈ રહી છે. અમદાવાદમાં અમે લોકો 8 વર્ષથી સ્થાપિત છીએ અને 8 વર્ષમાં અમે લોકો મોર દેન 1000 સ્ટુડન્ટ્સને મોકલેલા છે બધી ડિફરન્ટ કન્ટ્રીઝમાં. ઓકે પ્રાચીજી, સ્ટુડન્ટ્સને ઘણા સવાલો રહેતા હોય છે કે જ્યારે એમને વિદેશમાં જઈને અભ્યાસ કરવો હોય તો AECC સંસ્થા કઈ રીતે સ્ટુડન્ટ્સને હેલ્પફુલ હોય છે? AECC તમને હેલ્પ કરે છે રિગાર્ડિંગ કે તમારું ડોક્યુમેન્ટેશનથી લઈને એપ્લિકેશનથી લઈને તમને ફિનાન્સીસ સમજાવવાથી લઈને વિઝા પ્રોસેસ ઓલ ટુગેધર આખું A to Z પ્રોસેસ અમારા અહીંયા થાય છે. અમે લોકો બધી જ સર્વિસીસ તમને પ્રોવાઈડ કરીએ છીએ ઇન હાઉસમાં. તમારે બીજે ક્યાંય જવાની કોઈ જ જરૂર પડતી નથી. સેકન્ડલી, વિઝા પછી પણ અમે લોકો એક પ્રી ડિપાર્ચર સર્વિસીસ રાખીએ છીએ જેમાં ઓલ ટુગેધર બધા જ સ્ટુડન્ટ્સ આવે છે જેને તમે કોન્ટેક્ટ કરી શકો છો અને મળી શકો છો પાછળથી, અને અકોમોડેશન માટે પણ અમે તમને હેલ્પ કરીએ છીએ. જી, અને તેની સાથે જ વિઝા ડોક્યુમેન્ટેશનની જે રીતે આપણે વાત કરી છે તો આફ્ટર દેટ એટલે જો સ્ટુડન્ટ્સ ત્યાં ભણવા માટે જાય છે ત્યાર પછી પણ આ સંસ્થા સ્ટુડન્ટ્સને હેલ્પફુલ રહે છે કે કેમ? યસ, અમારી ઓફિસીસ ઓસ્ટ્રેલિયામાં પણ છે તો અમે લોકો ઓનશોર સ્ટુડન્ટ્સને પણ હેલ્પ કરીએ છીએ. તો અમારા સ્ટુડન્ટ્સ ત્યાં જઈને પણ હેલ્પ લઈ શકે છે અમારી જ કંપનીનું. સેકન્ડરી એવું છે કે અમારા ત્યાં એન્ડ ટુ એન્ડ પ્રોસેસ આપવામાં આવે છે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડતી જ નથી. જી, પ્રાચીજી, નાવ સેમિનારનું જે આયોજન કરવામાં આવ્યું, ઘણા બધા સ્ટુડન્ટ્સ કે જે સેમિનારનો લાભ લઈ શક્યા છે પણ ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે કે જેમણે ના પણ લીધું હોય, તો સમયાંતરે આપ આ પ્રકારના સેમિનારનું આયોજન કરતા હોવ છો. એ સેમિનારમાં ખાસ શું રહેતું હોય છે જેથી કરીને આવનારા દિવસોમાં આવા કોઈ પણ સેમિનારનો લાભ લઈ શકે વિદ્યાર્થીઓ? ઓકે, તો આ સેમિનાર અમે હમણાં કરીએ છીએ, પછી અમે ઇન હાઉસ સેમિનાર્સ પણ કરીએ છીએ. સેકન્ડલી, એના પછી અમે તમને મળવું હોય તો અમારી ઓફિસીસ ઓપન હોય છે 6 days a week. અને એના સિવાય પણ અમે લોકો સ્મોલ સેમિનાર્સ કરીએ છીએ તો અમે અમારી વેબસાઇટ ઉપર એ ડિટેલ્સ અપલોડ કરતા જોઈએ છીએ. આ સેમિનાર્સમાં તમને બેનિફિટ મળે છે કે એક મોટું બેનિફિટ છે કે તમે યુનિવર્સિટીને ફેસ ટુ ફેસ મળો છો, અને સેકન્ડ છે કે તમને સ્કોલરશિપ વિશે અને ત્યાં ગયા પછી શું ઇશ્યુઝ ફેસ થાય છે એની બધી ક્લેરિટી મળી જાય છે. જી, ઓકે, થેન્ક યુ પ્રાચીજી. તો જે રીતે અત્યારે આપણે અહીંયા સાંભળી રહ્યા છે, જે પ્રકારે અમને પણ જણાવ્યું છે કે જે સેમિનાર્સનું આયોજન કરવામાં આવે છે તે સેમિનારનો લાભ કઈ રીતે વિદ્યાર્થીઓને મળે છે. અહીંયા આ સેમિનારમાં યુનિવર્સિટીઝ એટલે કે જે તે દેશમાં જઈને આપણે અભ્યાસ કરવું છે તે દેશની યુનિવર્સિટીઝ અહીંયા આવતી હોય છે, વિઝિટ લેતી હોય છે, સ્ટુડન્ટ્સ અહીંયા આવી શકે છે, એ યુનિવર્સિટીઝની સાથે વાત કરી શકે છે. એટલે કે યુનિવર્સિટીઝમાંથી આવેલા જે તે લોકો છે તેમની સાથે સીધો સંવાદ તેમનો થતો હોય છે.
એબ્રોડ એજ્યુકેશન માટે યોગ્ય દિશા નિર્દેશ કરતી આ સંસ્થા AECC ગ્લોબલ સંસ્થા દ્વારા હમણાં જ ગ્લોબલ એજ્યુકેશન ફેર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું કે જે સેમિનારનો લાભ ઘણા બધા વિદ્યાર્થીઓએ લીધો છે, પરંતુ છતાં પણ જો વિદ્યાર્થીઓ આ સેમિનારનો લાભ લેવાનું ચૂકી ગયા છે તેવા વિદ્યાર્થીઓ AECC સંસ્થાની મુલાકાત હજી પણ લઈ શકે છે. ઘણા બધા સવાલો હોય, જો આપને એબ્રોડમાં અભ્યાસ કરવો હોય તો વિઝા કઈ રીતે મળશે, કઈ પરીક્ષાઓને ક્લિયર કરવી પડશે, કઈ એક્ઝામ પાસ કરવી પડશે, કઈ રીતે કરવી પડશે, જો ત્યાં જઈએ છીએ અને અભ્યાસ કરીએ છીએ તો કેવા પ્રકારના સવાલો ઊભા થઈ શકે છે અને સાથે જ ક્યાંક એવું પણ કહી શકાય જો એબ્રોડ જવું હોય તો ત્યાં કઈ રીતે રહેવું, એવા ઘણા બધા સવાલોના જવાબ આપને મળશે આ સંસ્થામાં. જો આપને જવું હોય UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આયર્લેન્ડ, દુબઈ, કોઈ પણ દેશમાં જઈને આપને અભ્યાસ કરવો હોય અને આપના મનમાં હોય સવાલો તો આપને જવાબ મળશે AECC સંસ્થામાં. સાથે જ આપને જણાવી દઈએ કે અહીંયા ખાસ કરીને સ્કોલરશિપ્સ પણ અવેલેબલ છે, એટલે કે જે તે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જોઈતી હોય તો તેની માટે પણ આપને દિશા નિર્દેશ કરશે આ સંસ્થા અને તેની સાથે જ વિઝા ડોક્યુમેન્ટેશનની તમામ તૈયારીઓ પણ આપને કરાવશે આ સંસ્થા. એની સાથે જ આપને જણાવી દઈએ કે 750+ પાર્ટનર ઇન્સ્ટિટ્યૂટ્સ છે આ સંસ્થાની સાથે અને તેની સાથે જ અહીંયા 40 કન્ટ્રીઝ અને 14 સિટીઝ પણ આ સંસ્થાની સાથે જોડાયેલી છે. તેની સાથે જ અત્યાર સુધી 50K એટલે કે 50,000 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ આ સંસ્થાની સાથે જોડાયેલા છે. જો આપને પણ જોડાવવું હોય આ સંસ્થાની સાથે અને આપને પણ અબ્રોડમાં જો અભ્યાસ કરવો હોય અને આપના મનમાં હોય ઘણા સવાલો તો આપ મુલાકાત લઈ શકો છો AECC સંસ્થાની અને આપને આ કાર્યક્રમમાં આ સંસ્થા વિશે વધુ જણાવવાનું કરી રહ્યા છીએ પ્રયાસ. તો AECC સંસ્થાની સાથે ઘણા એવા કાઉન્સિલર્સ જોડાયેલા છે કે જેઓ વિદ્યાર્થીઓના ઘણા સવાલોના જવાબ આપતા હોય છે, તેમનું કાઉન્સિલિંગ કરતા હોય છે. તો એવા જ અત્યારે AECC સંસ્થાના કાઉન્સિલર પ્રિયાંક પટેલ પણ આપણી સાથે છે. પ્રિયાંકજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ. હેલો. તો પ્રિયાંકજી, સૌથી પહેલાં કે સ્ટુડન્ટ્સને કેવા સવાલો થતા હોય છે કે જ્યારે પણ આ સંસ્થાની વિઝિટ લેતા હોય, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કાઉન્સિલિંગ, જ્યારે કોઈ પણ સ્ટુડન્ટને એબ્રોડ એજ્યુકેશન માટે જવું હોય તો એમના મનમાં ઘણા સવાલો થતા હોય છે કે જે સવાલોના જવાબ કાઉન્સિલર્સને આપવા પડતા હોય છે. તો કાઉન્સિલિંગ કઈ રીતે કરવામાં આવે છે અને સાથે જ કઈ રીતે હેલ્પફુલ રહેતા હોય છે કાઉન્સિલર્સ આ સંસ્થાની સાથે જે પણ જોડાયેલા છે? જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ ઘણી ટાઈપની ફિલ્ડ્સ છે સ્ટડીમાં, લાઈક ઘણા કોમર્સથી કે આર્ટ્સથી કે સાયન્સ બેકગ્રાઉન્ડથી હોય છે. તો ઘણા લોકોને એન્જિનિયરિંગમાં કે એવી રીતના જવું હોતું હોય છે. સો આપણે એ લોકોને યુનિવર્સિટીના કોર્સથી લઈને યુનિવર્સિટી સુધી આપણે બધું ગાઈડ કરીએ છીએ. પછી આગળ જતાં એમની ફીસ પેમેન્ટ કેવી રીતના થશે, સ્કોલરશિપનું શું રહેશે, અકોમોડેશનનું છે કે પછી વિઝા પ્રોસેસ, એ બધું જ A to Z આપણે અહીંયા ગાઈડ કરવામાં આવે છે. ઓકે, મોસ્ટલી કેવા સવાલો આવતા હોય છે સ્ટુડન્ટ્સ પાસેથી કે જેના જવાબો તો કદાચ આપને રટાઈ જ ગયા હશે કે 100% આવા સવાલો તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના મનમાં પણ થતા જ હોય છે? સો મોસ્ટલી અગર આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઘણા પેરેન્ટ્સને એવી ચિંતા હોય છે કે વિદેશમાં જઈને મારા છોકરાનું કેવી રીતના રહેશે. સો અકોમોડેશનની વાત કરીએ કે ત્યાં એમને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મળશે કે નહીં મળે, તો એ બધી રીતના ક્વેશ્ચન આન્સર એમ થતા હોય છે. પછી ઘણા સ્ટુડન્ટને એવી રીતના પણ હોય છે કે સ્કોલરશિપનું કેટલું રેશિયો રહેશે, ફી સ્ટ્રક્ચર શું રહેશે, આ કોર્સ કરવાથી આગળ કયું એમને મતલબ જોબમાં કેવી રીતના એમ્પ્લોયમેન્ટમાં શું મળશે. તો એ ટાઈપના બધા ક્વેશ્ચન હશે જેનું અમે ક્વેરી સોલ્વ કરીએ છીએ એમની. તો જે લોકો અભ્યાસ કરવા માટે ત્યાં જતા હોય છે પ્રિયાંક, એ લોકોના મનમાં એ પણ સવાલો થતા હશે કે આફ્ટર એજ્યુકેશન વોટ અમે શું કરી શકીએ છીએ, કે જો અમે આ સ્ટડી કરીએ છીએ કે આ ડિગ્રી મેળવીએ છીએ તો અમને ક્યાં આગળ નોકરી મળી શકે છે કે ક્યાં તેઓ જોબ કરી શકે છે. તો એની માટેના પણ સવાલો થતા હશે. રાઈટ. સો લાઈક ઘણા સ્ટુડન્ટ્સ એવી રીતના આવતા હોય છે કે કોઈ IT સેક્ટરથી હોય તો આવીને પૂછે છે કે એમને કોઈ કન્ટ્રીનો ખ્યાલ નથી હોતો કે કઈ કન્ટ્રીમાં રીતના ચાલશે. તો એમને અમે કહેતા હોઈએ છીએ કે ઓકે, ઇફ લાઈક ઘણા સ્ટુડન્ટ્સને એવી રીતના હોય છે કે IT સેક્ટર છે તો USA, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે તો કેનેડા, લાઈક બિઝનેસનું છે વધારે તો UK. તો આવી રીતના ઘણી ક્વેરીઝ અમે સોલ્વ કરીને એમને એડમિશનનું કરાવતા હોઈએ છીએ. ઓકે, અને એની સાથે જે સ્ટુડન્ટ્સ ત્યાં અભ્યાસ કરવા માટે પહોંચી જતા હોય છે આપની સંસ્થા થકી, આફ્ટર દેટ પણ તમે કઈ રીતે એમને હેલ્પફુલ રહેતા હો છો? ત્યાં ગયા પછી પણ વિદ્યાર્થીઓના મનમાં ઘણીવાર સવાલો આવે, મૂંઝવણો આવે, પેરેન્ટ્સને પણ અહીંયાથી ચિંતા થાય, તો એ માટે તમે કેવી રીતે હેલ્પફુલ રહો છો? રાઈટ. સો ખાલી વિઝા મળી જતો એટલું પૂરતું નથી. વિઝા મળ્યા પછી સ્ટુડન્ટ્સને ત્યાં જઈને અકોમોડેશનનું ખ્યાલ છે કે પછી યુનિવર્સિટીમાં કોઈ પ્રોબ્લેમ થઈ તો એ બધી લાઈક પાર્ટ ટાઈમ જોબ્સ કે નોર્મલ વસ્તુઓમાં પણ અમે એમને હેલ્પ કરીએ છીએ.
કે પ્રિયાંક એન્ડ સેમિનાર વિશે શું કહેવા માંગશો? ઘણા બધા સેમિનાર્સનું આયોજન આપ કરતા હોવ છો, એમાં પણ શું સ્ટુડન્ટ્સને કાઉન્સેલિંગ કઈ રીતે કરવામાં આવશે તેના વિશેની કોઈ જાણકારી મળતી હોય છે કે કેમ? રાઈટ. સો નોર્મલી અમે આ એજ્યુકેશન ફેર સ્ટુડન્ટ્સ માટે જ કર્યો છે, અને એનામાં એવી રીતના છે કે તમને અગર કોઈ પણ કન્ટ્રીનું કે કોઈ પણ કોર્સ વિશે ખ્યાલ ના આવે તો એના માટે કરીને કર્યો છે. અને મોસ્ટ ઓફ અમારી પેન ઇન્ડિયામાં લાઈક મોર દેન 13 સિટીઝમાં અમારી આ ઇવેન્ટ થઈ ચૂકી છે ઓલરેડી. અને કદાચ તમે આ તક ચૂકી ગયા છો તો તમે અમારી બ્રાન્ચને વિઝિટ કરી શકો છો, જે અમદાવાદ CG રોડ ખાતે છે. સો ત્યાં આવીને તમે તમારી ફર્ધર ક્વેરી પણ સોલ્વ કરી શકો છો. ચોક્કસથી. તો અત્યારે આપણે એ પણ જાણ્યું કે કઈ રીતે સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, ઇવન પેરેન્ટ્સની પણ, કારણ કે એમને પણ મનમાં ઘણા સવાલો હોય જ્યારે એમના બાળકો એમનાથી દૂર જતા હોય, અબ્રોડ એજ્યુકેશન કરવા માટે જતા હોય, ત્યારે એમના મનમાં ઉઠતા ઘણા એવા સવાલો હોય છે કે જે આ સંસ્થા થકી દૂર કરવામાં આવે છે. તો આ સંસ્થાની ઘણી બધી બ્રાન્ચીસ છે, તો વિદ્યાર્થીઓ તે અલગ અલગ બ્રાન્ચીસમાં વિઝિટ કરી શકે છે. અત્યારે આપણી સાથે ગાંધીનગર બ્રાન્ચના હેડ સની પટેલ પણ જોડાયા છે. સનીજી, આપનું સ્વાગત છે. હાય, નમસ્કાર. સનીજી, સૌથી પહેલાં જાણવા માંગીશ કે AECC સંસ્થાની કેટલી બ્રાન્ચીસ છે, શું સ્ટુડન્ટ્સને ખબર પડી શકે કે એ લોકો ક્યાં ક્યાં વિઝિટ કરી શકે છે? AECC ગ્લોબલની ટોટલ 20થી વધારે બ્રાન્ચીસ ઇન્ડિયામાં આવેલી છે, અને ઓલ ઓવર ગ્લોબલની વાત કરીએ તો 40 કરતાં વધારે બ્રાન્ચીસ સાથે અમે લોકો આજે સ્થિત છીએ. જી, અને એની સાથે જો સ્ટુડન્ટ્સને AECC સંસ્થાની સાથે જોડાવવું હોય તો એ લોકો કઈ રીતે કનેક્ટ કરી શકે છે? કઈ રીતે પેરેન્ટ્સ હોય એ લોકોને પણ પોતાના બાળકોને બહાર ભણવા મોકલવું હોય તો એ લોકો આ સંસ્થાની સાથે કઈ રીતે કનેક્ટ થઈ શકે છે? અત્યારે અગર જો તમે નજીકના સ્થળોમાં રહેતા હોય તો અમદાવાદ અને ગાંધીનગર 2 બ્રાન્ચીસમાં તમે જોડાઈ શકો છો. એની ડિટેલ્સ અમારી AECCglobal.comની વેબસાઇટ ઉપર આપેલી છે. અને આનાથી કોન્ટેક્ટ કર્યા પછી અગર જો તમને ઈમેલ્સ થ્રુ પણ કોન્ટેક્ટ થવું હોય તો ઇન્ફોવાળા ID પણ અમે લોકોએ પ્રોવાઈડ કરેલા છે. સનીજી, એ સિવાય જે સ્ટુડન્ટ્સ હોય એ લોકોને એક્ઝામ્સ ક્લિયર કરવી પડતી હોય છે અબ્રોડ જવા માટે, ભણવા માટે, કે જેનો બહુ હાવ હોય છે, તો એના વિશે જો આપણે સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને કંઈક ગાઈડ કરી શકીએ? સો અબ્રોડ જવા માટે આપણે જેમ વાત કરીએ તો બધાને જેમ જાણ છે કે IELTS કરીને જે એક્ઝામ આવે છે ઇંગ્લિશ એપ્ટિટ્યૂડ ટેસ્ટની, એ તો સૌ પ્રથમ બધાને આપવી જ પડતી હોય છે. એના સંદર્ભમાં અને એના જો ઓપ્શન્સમાં કોઈ જોઈ રહ્યા હોય તો TOEFL, PT અને ડ્યુલિંગો પણ અત્યારે બધી યુનિવર્સિટી એક્સેપ્ટ કરી રહ્યા છે. અને જેમ મેથેમેટિક્સ અને સાયન્ટિફિક કોર્સીસમાં કોઈએ જવું હોય તો GRE કરીને એક એક્ઝામ આવે છે જે સ્ટુડન્ટને આપવી પડતી હોય છે. MBAના કોર્સીસ માટે સ્ટુડન્ટ્સને GMAT કરીને જે એક્ઝામ આવે એ આપવી પડતી હોય છે. સનીજી, કોઈ આઈડિયા આપણે કરી શકીએ, લગાવી શકીએ કે સ્ટુડન્ટ્સ અત્યારે વધુ કઈ કન્ટ્રીમાં જવાનું પસંદ કરે છે? જો એમનું બેકગ્રાઉન્ડ ITનું હોય કે પછી જો એમને બેકગ્રાઉન્ડ મેથેમેટિક્સ રાખવું હોય કે પછી એમને કંઈક અલગ લાઈન ચૂઝ કરવી હોય તો કઈ કન્ટ્રીની એ લોકો પસંદગી વધુ કરી રહ્યા છે, અને એ અકોર્ડિંગ આપ કઈ રીતે તમને ગાઈડ કરો છો? સો આજની તારીખમાં જેમ આપણે બધા જાણીએ છીએ કે કેનેડા એ જે છે એ સૌ પ્રથમ બધા જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે મોખરે સ્થાન ધરાવે છે. તો કેનેડા જ સ્ટુડન્ટ્સ પહેલાં પસંદગીમાં રાખે છે કે એમને કેનેડા જવું છે. બીજી કન્ટ્રી આજની તારીખમાં ઓસ્ટ્રેલિયા અને UK છે, અને US અને આયર્લેન્ડ અને જર્મની જે છે એ થર્ડ સ્થાન ઉપર આવે છે. જી, ઓકે. તો આપ જે સેમિનાર્સનું આયોજન કરતા હોવ છો એના વિશે પણ સ્ટુડન્ટ્સને શું કહેવા માંગશો? અમે લોકો જે સેમિનાર્સ અરેન્જ કરીએ છીએ એમાં અમારી જોડે આજની તારીખમાં 700થી વધારે યુનિવર્સિટીઝ ડાયરેક્ટ ટાઈઅપમાં છે. પ્લસ એ બધી જ યુનિવર્સિટી જોડે સ્કોલરશિપ્સ ઓપ્શન્સ અવેલેબલ છે આપણા વિદ્યાર્થી માટે. તો જો અગર વિદ્યાર્થી AECC ગ્લોબલ દ્વારા એપ્લિકેશન કરે છે તો એને એ સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ માટે એ લોકો અસેસમેન્ટ ચોક્કસથી કરશે. અને સેમિનાર્સમાં આપણે અવારનવાર એડમિશન્સ ડે કરતા રહેતા હોઈએ છીએ આપણી ઓફિસ ઉપર, તો સ્ટુડન્ટ્સ આવીને અમારી ઓફિસને વિઝિટ કરીને એડમિશન ઇઝીલી લઈ શકે છે. જી, ઓકે. થેન્ક યુ. થેન્ક યુ. તો આ રીતે અલગ અલગ બ્રાન્ચીસ છે આ સંસ્થાની, અને ગાંધીનગરના બ્રાન્ચ હેડ હતા અત્યારે આપણી સાથે. એવી રીતે અલગ અલગ બ્રાન્ચીસના અલગ અલગ હેડ્સ હોય છે, તેઓ આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. આપ જે તે વિસ્તારમાં રહેતા હો તે વિસ્તારમાં જે તે બ્રાન્ચ છે AECC સંસ્થાની, એ બ્રાન્ચમાં જઈને આપ યોગ્ય માહિતી મેળવી શકો છો. તો હવે આપણી સાથે છે AECC संस्था क्लाइंट रिलेशन मैनेजर निधि मल्होत्रा जी. निधि जी, आपका स्वागत है गुजरात में. थैंक यू सो मच. निधि जी, आपसे जानना चाहेंगे कि यहाँ पर कैसे क्लाइंट्स यानी कि स्टूडेंट्स कैसे कैसे सवाल लेकर आते हैं, और मतलब कि आपके डेजिग्नेशन के हिसाब से ये जो क्लाइंट का हमेशा AECC संस्था के साथ जो रिलेशन रहता है वो काफ़ी लंबा रहता होगा, स्टार्टिंग से लेके एंड तक. तो वो पूरी जो प्रोसेस होती है वो समझना चाहेंगे. Yes, thank you so much. First of all, I would like to tell
पहले मैं आपको ये बताना चाहती हूँ कि ग्लोबल एजुकेशन फेयर क्या है। ग्लोबल एजुकेशन फेयर एक ऐसा प्लेटफॉर्म है जहाँ पे स्टूडेंट्स आकर यूनिवर्सिटीज़, डिफरेंट यूनिवर्सिटी से आके मिल सकते हैं, लाइक कनाडा, ऑस्ट्रेलिया, यूएस, यूके, न्यूजीलैंड, आयरलैंड, जर्मनी। स्टूडेंट्स जब यूनिवर्सिटी से यहाँ पे आके मिलेंगे तो उनको बहुत सारी इन्फॉर्मेशन मिलेंगी, जैसे डायरेक्ट इन्फॉर्मेशन अबाउट स्कॉलरशिप, करियर ऑप्शंस क्या हैं, वर्क इंटीग्रेटेड ऑप्शंस क्या अवेलेबल है, पोस्ट स्टडी वर्क राइट्स क्या ऑप्शंस हैं डिफरेंट कंट्रीज़ के अंदर। अपार्ट फ्रॉम दिस AECC ग्लोबल स्टूडेंट्स को हेल्प करता है थ्रू द एंटायर प्रोसेस, फ्रॉम यूनिवर्सिटी शॉर्टलिस्टिंग, एप्लीकेशन प्रोसेस, वीज़ा गाइडेंस एंड अदर सर्विसेज ऑल्सो, प्री डिपार्चर सर्विसेज ऑल्सो आफ्टर गेटिंग द वीज़ा सर्विसेज एज वेल. So if any student who would like to speak with the university want to directly interact with the university, come to attend this global education fair at our Ahmedabad office. तो ऐसे जो ग्लोबल एजुकेशन फेयर्स हैं वो कब कब ऑर्गेनाइज किए जाते हैं, सो दैट स्टूडेंट कैन विजिट देयर एंड उनके मन में जो भी सवाल हैं उनका जवाब उन्हें मिले। यूनिवर्सिटीज़ क्योंकि यहाँ पर डायरेक्टली आती है तो वो लोग क्वेश्चंस कर सकते हैं, उनसे डायरेक्टली इंटरेक्ट कर सकते हैं। हमारे ग्लोबल एजुकेशन फेयर की टाइमलाइन वैसे साल में हम 2 बार ये फेयर करते हैं। ये फेयर हम 15 से 16 सिटीज़ में ऑर्गेनाइज़ करते हैं, जहाँ पे स्टूडेंट आके अपनी हर तरह की क्वेरीज पूछ सकते हैं, जैसे कौन सी यूनिवर्सिटीज़ में उनको जाना है, उनके प्रोफाइल के हिसाब से वो कौन सा कोर्स सेलेक्ट कर सकते हैं, उनके एकेडमिक बैकग्राउंड के हिसाब से उनको क्या स्कॉलरशिप मिल सकता है, जो कोर्स वो अप्लाई करने जा रहे हैं उसका प्री रिक्विजिट रिक्वायरमेंट्स क्या है। टू गेट टू नो ऑल दीज आंसर्स स्टूडेंट विल डायरेक्टली मीट विद द यूनिवर्सिटीज़। जब वो वहाँ पर स्टडी कर रहे हैं, ड्यूरिंग दैट पीरियड अगर उन्हें कोई प्रॉब्लम्स आती है तो आप लोग कैसे हेल्पफुल होते हैं? देखिए, हम स्टूडेंट्स को अपना पूरा यू कैन से हेल्प देम इन टू एंटायर प्रोसेस। ऐसा नहीं है कि एक बार स्टूडेंट का वीज़ा लग गया तो वी विल नॉट हेल्प देम आउट। डेफिनेटली वी विल गिव देम आफ्टर वीज़ा सर्विसेज ऑल्सो, जहाँ पे स्टूडेंट स्टक होता है बिकॉज इट्स अ न्यू कंट्री फॉर देम एज वेल। सो हम उनको वो प्री डिपार्चर सर्विसेज में उनको पूरा प्रोसेस समझाते हैं कि जब वो किसी नई कंट्री में जा रहे हैं तो उनको क्या क्या चैलेंजेस फेस करने पड़ सकते हैं, उनको क्या क्या रिक्वायरमेंट आ सकती है, वो सारे बेसिक इन्फॉर्मेशन हम अपनी प्री डिपार्चर सर्विसेज में स्टूडेंट को प्रोवाइड करवाते हैं। निधि जी, ज़्यादातर क्या प्रॉब्लम्स आती हैं? स्टूडेंट्स अगर अब्रॉड जाने के लिए अप्लाई करते हैं तो कौन सी कॉमन प्रॉब्लम्स हैं जो मोस्टली फेस करनी पड़ती है अगर एग्ज़ाम क्लियर करना है एलिट्स का, और उसके अलावा जो सबसे ज़्यादा हैक्टिक रहता है डॉक्यूमेंटेशन, जिसकी वजह से काफ़ी स्टूडेंट्स रह जाते हैं, तो क्या प्रॉब्लम्स अधिकतर देखने मिलती हैं? जनरली इस जर्नी के अंदर स्टूडेंट को सबसे पहले इन्फॉर्मेशन चाहिए होती है कि करेक्ट इन्फॉर्मेशन, सही डायरेक्शन बहुत इंपॉर्टेंट है कि उसको कोर्स के हिसाब से उसको क्या ऑप्शन लेना चाहिए, उसके एकेडमिक स्कोर के हिसाब से उसको कौन सी यूनिवर्सिटी सूट करेंगी, क्या उसके ऑप्शंस होने चाहिए। यही सारी वो क्वेश्चंस होते हैं जिनके आंसर्स स्टूडेंट को AECC टीम हेल्प करती है। जी जी जी। और एग्ज़ाम्स की बात की जाए तो आफ्टर द एग्ज़ाम्स वो क्लियर अगर नहीं कर पाते हैं, काफ़ी अटैम्प्ट उन्हें करने पड़ते हैं, तो उस टाइम पे भी उनका काउंसलिंग ज़रूरी होता है, तो वो कैसे हेल्पफुल रहती है ये संस्था? स्टूडेंट्स आर नॉट एबल टू क्रैक द इंग्लिश लैंग्वेज एग्जाम, तो वहाँ पे स्टूडेंट डेफिनेटली, हर कंट्री के पास अपना एक ऑल्टरनेट ऑप्शन है। ऐसा नहीं है कि स्टूडेंट इंग्लिश लैंग्वेज इज़ नॉट रिक्वायरमेंट, इट्स अ रिक्वायरमेंट, वन ऑफ द प्री रिक्विजिट टू अप्लाई फॉर द अब्रॉड एजुकेशन। बट येस, इफ स्टूडेंट इज लैकिंग समवेयर, definitely every universities and destination have some alternate options to guide them. जी, और इसी के बाद इन द एंड आप ये संस्था के बारे में और साथ ही स्टूडेंट्स इस संस्था के साथ जुड़ें और अपना जो उनका जो सपना काफ़ी स्टूडेंट्स का रहता है विदेश में उड़ने के लिए, तो वो आप कैसे पूरा करेंगे? इस संस्था के साथ कैसे जुड़ें स्टूडेंट्स? ग्लोबल एजुकेशन फेयर, जैसा कि हमने आपको बताया, हम अपनी 16 सिटीज़ में ये ऑर्गेनाइज़ करते हैं। किसी भी स्टूडेंट पेरेंट्स अगर ये फेयर मिस कर चुके हैं तो हम रिकमेंड करते हैं कि आप हमारी अहमदाबाद ब्रांच में जाकर हमारी टीम से मिलिए। हमारी टीम आपको पूरे एंटायर प्रोसेस में हेल्प करेगी। जी, थैंक यू हमारे साथ जुड़ने के लिए। તો આ રીતે સ્ટુડન્ટ્સ સંસ્થાની સાથે જોડાઈ શકે છે અને સાથે જ એન્ટાયર પ્રોસેસમાં સંસ્થા તમને હેલ્પફુલ રહેતી હોય છે। ડોક્યુમેન્ટેશન, એક્ઝામ્સથી લઈને જોબ સુધી જે આખી પ્રોસેસ હોય છે તેમાં તમને યોગ્ય માર્ગદર્શન આપે છે AECC संस्था। नमस्ते अहमदाबाद, मैं AECC ग्लोबल से दिल्ली हेड ऑफिस से आया हूँ। हमारा AECC ग्लोबल एजुकेशन फेयर अहमदाबाद में हुआ है और यहाँ पर जो स्टूडेंट्स के हमने क्राउड देखा है काफ़ी एक्साइटेड है
यहाँ पर स्टूडेंट्स ने यूनिवर्सिटी से बात करी है, अपने जो भी डाउट्स हैं वो क्लियर किया है और काफ़ी अच्छा लगा अपना ये रिस्पांस देखकर। हमारी टीम ने बहुत मेहनत करी पिछले 1 महीने में स्टूडेंट्स को एक प्लेटफॉर्म में लाने के लिए और उनके जो भी क्वेरीज़ हैं वो सब सॉल्व करने के लिए। अगर जो स्टूडेंट्स फेयर अटेंड नहीं कर पाए किसी भी रीज़न से, वो हमारे गांधीनगर ब्रांच और अहमदाबाद ब्रांच में जा सकते हैं और अपनी कोई भी क्वेरीज हो सॉल्व कर सकते हैं। हम ऐसे ही फेयर आगे भी करते रहेंगे। अभी हम बाकी सिटीज़ में भी कर रहे हैं, पुणे, बेंगलोर, चेन्नई, हैदराबाद और विजयवाड़ा। तो आपको कोई भी अगर जानकार हो जो वहाँ पर रहते हैं, उनको बोलिए कि ये फेयर ज़रूर विज़िट करें। आई एम श्योर कि आप लोगों ने इससे फ़ायदा उठाया होगा, जो आपके आगे कैरियर के लिए काफ़ी इम्पोर्टेंट और फ्रूटफुल रहा होगा। थैंक यू सो मच और फिर मिलते हैं जल्दी। थैंक यू। તો દર્શક મિત્રો, આપને આ કાર્યક્રમમાં આજે એઈસીસી સંસ્થા વિશે જણાવ્યું છે કે જ્યાં આપના બાળકોના સપનાને મળશે નવી ઉડાન, એટલે કે જો આપના બાળકોને વિદેશ જઈને અભ્યાસ કરવું છે તો તે સપનાઓને સિદ્ધ કરશે આ સંસ્થા। શું આપને પણ આપના બાળકોના આ સ્વપ્નને સિદ્ધ કરવું છે? શું આપને પણ એબ્રોડ એજ્યુકેશન વિશે છે ઘણા સવાલો, મૂંઝવણો? તો આપને મળશે યોગ્ય માર્ગદર્શન અને એટલે જ આ કાર્યક્રમમાં આપને જણાવ્યું છે આ સંસ્થા વિશે। તો આપ પણ મુલાકાત લઈ શકો છો એઈસીસી સંસ્થાની, અને સાથે જ વેબસાઇટ પણ છે આ સંસ્થાની, ત્યાં પણ આપ વિઝિટ કરી શકો છો। અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।